હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કપૂરિયાની રેસિપી, જેનો લોટ આપણે ઘરે જ બનાવીને રેડી કરશું. તો મિક્સર જારની અંદર 2 વાટકી ચોખા, અડધી વાટકી ચણાની દાળ અને 1/4 વાટકી તુવેરની દાળ લઈ લીધી છે અને તેને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાની છે. તેનો એકદમ ફાઇન પેસ્ટ રેડી નથી કરવાનો. આ લોટને તમે સ્ટોર પણ કરી શકો છો, તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી રાખી શકો છો અને ગમે ત્યારે પણ કપૂરિયા બનાવીને રેડી કરી શકો છો. ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, તેને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દેવાના છે. તેનો કચરો ભૂકો કરવાનો છે. ત્યાર પછી એ જ મિક્સર જારની અંદર અડધી વાટકી જેટલા તુવેરના દાણા લઈ લીધા છે, તેને પણ પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરી દેવાના છે. ફાઇન પેસ્ટ નથી કરવાની. ત્યાર પછી એ જ મિક્સર જારની અંદર લીલું મરચું અને આદુની પેસ્ટ બનાવવાની છે. તો લીલું મરચું અને આદું લઈ લીધું છે અને તેને પણ આપણે પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કરવાનું છે. પેણીની અંદર 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે, તેમાં જીરું, તલ અને જે મસાલો આપણે રેડી કર્યો હતો તે મસાલો એડ કરી દેવાનો છે. ત્યાર પછી સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર સાતળી લેવાનું છે. ત્યાર પછી હળદર મિક્સ કરી દેવાની છે અને 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આપણે જેટલા કપ લઈએ છીએ તેના કરતાં 1.5 ગણું પાણી આપણે લેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને મીઠું એડ કરીને પણ મિક્સ કરી દેવાનું છે. જ્યારે આ રીતના બબલ્સ આવે ત્યારે આપણે તુવેરની જે પેસ્ટ કરી હતી તે એડ કરવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરીને અહીંયા દહીં એડ કરી દેવાનું છે અને કન્ટિન્યુઅસ અને ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ હવે ઓન કરી દેવાની છે. ત્યાર પછી બધું જ બરાબર મિક્સ કરીને કોથમીરના પાન એડ કરવાના છે અને અહીંયા મેં 2 કપ જેટલો આપણે જે કપૂરિયાનો લોટ બનાવીને રેડી કર્યો હતો તે એડ કરી દેવાનો છે અને આ રીતનો લોટના ફોર્મમાં એ આવી જાય ત્યાર સુધી તેને કૂક કરવાનું છે. ત્યાર પછી તેને થાળીની અંદર લઈ લેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી અહીંયા એક પ્લેટને ગ્રીસ કરી દેવાની છે. અહીંયા મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે આ રીતે હાથની ઉપર તેલ લગાવીને આપણે મોટી સાઇઝનો બોલ બનાવવાનો છે અને તેને વચ્ચેથી હોલ કરવાનો છે, જેથી આપણે જ્યારે તેને બાફીએ ત્યારે એ બધી જ રીતે અંદરથી એ કૂક થાય અને કચાશ નહીં. અહીંયા મેં 2 શેપ બનાવીને રેડી કર્યા છે. તો બીજો શેપ હવે અહીંયા સિલિન્ડર શેપ આપવાનો છે. તો એને આ રીતે લાંબુ કરી દેવાનું છે અને સિલિન્ડર શેપ આપી દેવાનો છે. બધી જ રીતે બધું થઈ જાય એટલે આપણે તેને સ્ટીમરની અંદર એટલીસ્ટ 20 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. 20 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ તો એકદમ જ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો હવે તેને લઈ લેવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે. આપણે જે ગોળ શેપ આપ્યો છે તેને તમે તેલ અને અચાર મસાલા સાથે સર્વ કરી શકો છો અને આપણે જે સિલિન્ડર શેપ આપ્યો છે તેને આપણે તડકો કરવાનો છે. તો આ રીતના શેપમાં તેને કટ કરી લેવાનું છે. કટ થઈ જાય એટલે પેણીની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. રાઈ અને જીરું અને તલ એડ કરી દેવાના છે અને ત્યાર પછી આપણે જે શેપમાં આપણે કપૂરિયા કટ કર્યા હતા તે અંદર એડ કરી દેવાના છે અને બધા જ આ રીતે પલટાવી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને રેસિપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.